સમાચાર મોટી ઇસ્રોલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોટી ઇસ્રોલમાંથી મહિલા ચોર તસ્કરની ગેંગ પકડાઈ છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહિલા જે ચોર તસ્કર છે તે જે સાડીની ચોરી કરતા પકડાઈ છે। મોટી ઇસ્રોલની ઘટના છે કે જ્યાં મોલની બાજુમાં આવેલી દુકાનમાં જે મહિલા છે તે સાડીની ચોરી કરતા પકડાઈ છે। વધુ વિગત સંવાદદાતા મિહિર પટેલ આપી રહ્યા છે। મિહિર, મહિલા જે તસ્કર ટોળકી પકડાઈ છે કેવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપતી હતી અને મહિલાઓ કેવી રીતે ઝડપાઈ? મિહિર જી ચોક્કસ ઋતુલ, 5 મહિલાઓ આવી અંદર દુકાનમાં એન્ટ્રી કરી। એમને ત્યાં બહાર બધું ચેક કર્યું, પછી ધીમે ધીમે એમની ખરીદી માટે એમને જોવાનું ચાલુ કર્યું। જે દુકાનદાર હતો એને થોડી ઘણી ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો કંઈક બીજા લાગે છે, તો એને બાજુની શોપમાં જઈને બાજુવાળા વ્યક્તિને બોલાવીને એમને જોયા તે કે આવા લોકો 1-2 વર્ષ પહેલા અહીંયા ચોરી કરીને ગયેલા છે, તો આ લોકો એ જ લાગે છે। તો એ લોકોને એને બોલ્યા કે ભાઈ કોણ છો તમે, આમ ને તેમ। એમને ખ્યાલ આવ્યો કે આ લોકો ચોરી કરવાના મુદ્દે અહીંયા આવેલા છે, તો પેલા બાજુવાળા દુકાનદારે એમને ભણક કરતા એ લોકો દુકાનમાંથી નાસવા માંડ્યા, ભાગવા માંડ્યા। ત્યારે એને એ લોકોને પકડ્યા। ત્યાં જે લેડીઝ હતા એ લોકો ત્યાં આરોટવા માંડ્યા, આમ જેમ તેમ બોલવા માંડ્યા કે ભાઈ આમ છે તેમ છે। તો આજુબાજુના લોકો એકઠા થયા ત્યાં અને એમને જાણ થઈ કે ભાઈ આ પ્રોપર ચોર જ છે। જી ચોક્કસ હતું મિહિર, જે પ્રકારે પોલીસ પણ જોવા મળી રહી છે, પોલીસ અધિકારીઓ આવ્યા છે અને જે મહિલાઓ છે પાંચેની અટકાયત કરીને હાલ ટિન્ટોય પોલીસને લઈ જવામાં આવ્યા છે। હાલ કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? જી ચોક્કસ ઋતુલ, અત્યારે ત્યાંથી પોલીસને જાણ થતા ટિન્ટોય પોલીસ ઘટના સ્થળે પહોંચી, તો એ લોકોને ગાડીમાં બેસાડી પોલીસની ટિન્ટોય પોલીસ સ્ટેશને લઈ ગયા। તો એ લોકોના ઉપર પણ લોકોના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ આ જ ઘટના 1 થી 1.5 વર્ષ પહેલા આ જ જગ્યાએ બનેલી છે, તો આ લોકોને છોડી દીધા, શું કઈ કાર્યવાહી કરી છે કે શું છે? તો પોલીસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। અમે જાણવા માંગીશું કે ગઈકાલે પણ જે મોડાસાની પ્રતિષ્ઠિત દુકાન છે તેમાં પણ આ જ પ્રકારની ટોળકી એક જોવા મળી રહી છે। લાગે છે કે કનેક્શન હોય છે કે કદાચ? હા ચોક્કસ ઋતુલ, જે સીસીટીવી ના દ્રશ્યો છે, પછી જે આ જે લેડીઝ છે 5, એ લોકોના જ મૂવમેન્ટ લાગે છે એ દુકાનમાં બી। બિલકુલ, આભાર। અમારા સંવાદદાતા હતા મિહિર, જેમણે જણાવ્યું જે પ્રકારે આખી ઘટના જે ચોરીની સામે આવી છે। 5 મહિલાઓ હાલ ઝડપાઈ છે। ટિન્ટોય પોલીસે 5 મહિલાઓની જે અટકાયત છે તે કરી છે। ગઈકાલે પણ જે મોડાસાની પ્રતિષ્ઠિત દુકાન છે તેમાં પણ મહિલાઓએ જે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। મોટે ભાગે કાપડની ચોરી કરતી આ જે ગેંગ છે તે સામે આવી રહ્યું છે, ત્યારે હાલ સમગ્ર મામલે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।